વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દારૂ વેચાણ કરતી એક મહિલા ઝડપાઈ છે. વડોદરા શહેરમાં આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારના ગુનાઓને ડામવા માટે પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માંજલપુર પોલીસના સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે માંજલપુર જૈન દેરાસર પાસે મોહન કૃપા સોસાયટીમાં એક મહિલા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસ ટીમે જૈન દેરાસર પાસે મોહન કૃપા સોસાયટીમાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન એક મહિલા જાહેરમાં વગર પરવાનગી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો રાખી આર્થિક લાભ માટે ગુપ્ત રીતે વેચાણ કરતી ઝડપાઈ આવી હતી. પોલીસે મહિલાને સ્થળ પરથી જ પકડી પાડી તેની પાસેથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી મહિલા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.